શાસ્ત્રોમાં બાળકનું નામ ભગવાનના નામ પરથી રાખવાનું વિશેષ મહત્વ જણાવાયું છે. શ્રીમદ ભાગવતમાં અજામિલની કથા દ્વારા સમજાવવામાં આવ્યું છે કે ભગવાનના નામનું સ્મરણ જાણતા કે અજાણતા પણ કલ્યાણકારી બને છે. તો આવું જાણીએ ભગવાનના નામના અપરંપાર મહિમા વિશે. જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવાન તદુસુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો આપણો જે ઉપાય અને આજનો કાર્યક્રમ છે નામ ઉપર છે. બાળકના નામકરણમાં પ્રભુનું નામ, મતલબ બાળકનું જો તમે નામ પાડવા માંગતા હોય તો ભગવાનનું નામ ઉપરથી નામ પાડજો. કેમ કે ભગવાનના નામ ઉપરથી નામ પાડવાથી શું લાભ થાય છે એ હું નહીં, પરંતુ શાસ્ત્રમાં પ્રમાણિત તમને આપીશ. હવે હું તમને પ્રમાણ આપીશ કે કેમ ભગવાનના નામ ઉપર રાખવાથી ફાયદો શું છે એ તમે પહેલાં જાણો, તો તમને એનો લાભ ખબર પડશે. હવે આ ભાગવતની અંદર એક કથા છે અને એ કથા ભગવાનના નામ બાળકના રાખવા એના ઉપરની છે. એક દ્રષ્ટાંત તમને કહું છું. અજામિલ નામનું, અજામિલની એક વાર્તા છે, અજામિલની એક કથા છે કે અજામિલ જે હતો એ પોતે જુગારી હતો. અજામિલની કથા ભાગવતમાં આવે છે કે અજામિલ પોતે એક જુગારી હતો, નિંદનીય હતો, ચોરી કરતો હતો, ખરાબ એનું આચરણ હતું અને ગમે તેમ કરી અને પોતાનું ઘર પાછો ચલાવતો હતો. ખોટા કામ કરીને પોતાનું ઘર ચલાવતો હતો. અજામિલને 10 પુત્ર હતા અને એમાં સૌથી નાનકડો દીકરો જે હતો એનું નામ એને નારાયણ પાડ્યું હતું. શું નામ પાડ્યું હતું? નારાયણ. હવે અજામિલને એ નાનો દીકરો તેને અજામિલ બહુ પ્રેમ કરતો હતો. એની કાલી ઘેલી વાણીમાં કાલી ઘેલી વાણી સાંભળી અને તે અત્યંત આનંદ પામતો હતો. અજામિલને એના ઉપર બાલક પ્રેમ બહુ જ હતો, એની ઉપર બહુ જ અતિશય એને પ્રેમ કરતો. એ પોતે અજામિલ જમે તો પહેલાં બાળકને જમાડે, પાણી પીવે તો પહેલાં એને જમાડે, અને એ બાળક જ્યારે હાસ્ય કરે રમે ત્યારે અજામિલ એને જોઈને આનંદથી પોતાનું જીવન વ્યતીત કરતો હતો. હવે એક દિવસની વાત છે કે અજામિલના જ્યારે પાપનો ઘડો ભરાય છે, બહુ બધા પાપ કર્યા હતા અને યમના દૂતો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આનો સમય હવે આવે અને આને પાસમાં બાંધીને લઈ જઈએ. આ જીવે બહુ પાપ કર્યા છે. અજામિલે ખાલી કામ સારું એક જ કર્યું, ત્યારે દીકરાનું નામ નારાયણ પાડ્યું હતું. હવે એક દિવસ અજામિલનો છેલ્લો સમય આવ્યો છે અને એના ઘરે 3 યમના દૂતો આવ્યા છે. યમના દૂતો જોવા જાય તો મોં વાંકું છે, હાથમાં પાસ છે અને વિખરાયેલા વાળ છે અને શરીરના રૂવાટા જે છે હાથના બધા ઊભા છે અને આંખો એકદી લાલ છે. આ એમનું વર્ણન બતાવેલું છે. સપાસ હસ્તા સ્ત્રીન દ્રષ્ટવા પુરુષાન ભૂષદારુણાન, આ એમનું વર્ણન છે કે સપાસ હાથની અંદર, હસ્તા સ્ત્રી હાથમાં પાસ જેમને ધારણ કરેલા છે અને જેમની આંખો લાલ છે. પુરુષાન એમના હાથની અંદર, ભૂષદારુણાન એમના હાથના રૂવાટા પણ ઊભા છે. એવું કહેવાય છે કે આ સ્વરૂપ જોઈને અજામિલ વ્યાકુળ થયો, દુઃખી થયો, ગભરાવા લાગ્યો અને એ ગભરામણના કારણે પોતાના દીકરાની યાદ આવી અને પોતાના દીકરો, નાનો દીકરો જે હતો, ઈચ્છા થઈ કે લાવ મારા દીકરાને છેલ્લે જોઈ લઉં. એટલે પોતાના નાના દીકરાને યાદ કરે. નારાયણ મોટા સાદે મોટા અવાજે પોતાના દીકરાને યાદ કરે. નારાયણ અહીંયા આય, નારાયણ અહીંયા આય, નારાયણ અહીંયા આય. છેલ્લા સમયે જ્યારે એના નાના દીકરાને યાદ કરે છે તે વખતે એવું કહેવાય છે કે નારાયણના પાર્ષદોને આ વાત સંભળાયો અને એમને ખબર પડી કે કોઈ જીવ, છેલ્લો સમય છે કોઈ જીવનો, કેમ કે છેલ્લા સમયે કોઈ જીવનો અવાજ એ સાંભળી શકતા હતા. પાર્ષદોને ખબર પડી કે કોઈ જીવ છેલ્લા સમયે નારાયણ અહીંયા એટલે કે નારાયણને યાદ કરે છે. તો ચાલો આપણે જઈએ. દેવદૂતો, પાર્ષદો ત્યાં પહોંચે છે ત્યારે એવું કહેવાય છે કે
યમના દૂતો એ જીવને પોતાના પાસ વડે બાંધી રહ્યા હતા અને તે વખતે દેવદૂતો આવીને એ પાર્ષદો સાથે ચર્ચા થાય છે, વિવાદ થાય છે. વિકર સતો અનંત હૃદયા દાસી પતિ મજા મિલમ યમ પ્રેષ્વાન વિષ્ણુદૂતા વારયામ સુરોજસા. એવું કહેવાય છે કે યમના દૂતો જ્યારે અજામિલને બાંધી રહ્યા હતા ત્યારે અજામિલે ભગવાનને યાદ કર્યા અને પાર્ષદો આવ્યા અને યમના દૂતો સાથે ચર્ચા થાય છે. યમના દૂતો એને ખેંચી રહ્યા હતા, પાર્ષદો એને અટકાવી રહ્યા હતા કે ભાઈ આપ જીવને અમે વિષ્ણુલોકમાં લઈ જવાના છે. યમના દૂતો કહે તમે કોણ છો? તમે ધર્મરાજની આજ્ઞાનું નિષેધ કરનાર કોણ છો? તમે માર્ગમાંથી હટી જાઓ, આ જીવને અમે યમપુરીમાં લઈ જશું. પાર્ષદો કહે નહીં, આ જીવ સ્વર્ગમાં જશે. તો કે છે કેમ? એ પહેલાં તો યમના દૂતો કહે કે આ જીવે જીવનમાં અતિશય ખરાબ કામ કર્યા છે, પાપ કર્મ કર્યા છે, સત્કર્મ કોઈ દિવસ કર્યા નથી. આ વ્યક્તિએ ચોરી કરી છે, લૂંટ કરી છે, અસત્યનું આચરણ કર્યું છે, એટલે આને સ્વર્ગમાં નહીં પણ યમપુરીમાં જવું જોઈએ. અને દેવ પાર્ષદો કહે કે ભલે આને ગમે એટલું જીવનમાં પાપ કર્મ કર્યું, પણ છેલ્લા અંત સમયે એના મુખમાંથી 4 અક્ષર નારાયણ, 4 અક્ષર એના મુખમાંથી નીકળ્યા છે. અંત સમય હરિનામોચ્ચારણ તુલસી તિલક ગોપી ચંદન. છેલ્લા સમયે હરિનું નામોચ્ચારણ જે કરે છે એ જીવને સ્વર્ગ મળે છે. પાર્ષદો કહે છે કે હે યમના દૂતો, આને તમે છોડી દો. જેમ રૂનો ઢગલો હોય એમાં માચિસની એક સળી એમાં પ્રગટ થઈ જાય અથવા એને સળગાવવામાં આવે તો આખા રૂના ઢગલાને બાળીને ભસ્મ કરે છે, તેમ આ જીવે જિંદગીમાં બહુ બધા પાપ કર્મ કર્યા છે, પણ છેલ્લે ભગવાન નારાયણનું નામ લેવાથી એના બધા જ પાપો ક્ષય થયા છે, જેથી છેલ્લા સમય નામ લેવાથી એને સ્વર્ગની પ્રાપ્તિ થાય. જેથી અમે આ જીવને સ્વર્ગમાં લઈ જવા માટે આવ્યા છીએ. અને ત્યારે એવું કહેવાય છે કે અંત સમયે ભગવાનનું નામ લેવાથી એનું બધું પ્રાયશ્ચિત થઈ જાય છે, પાપ ભસ્મ થાય છે. અયમ હિ કૃત નિર્વેશો જન્મકોટ્યમ હસામપી યદવ્યાહ હાર વિવશો નામ સ્વત્સન્યનમ હરે. જે વ્યક્તિ છેલ્લા સમય ભગવાનનું નામ યાદ કરે છે, હરિનું યાદ કરે છે, અને બધા પાપો દહન થાય છે અને એ જીવને અજામિલને ક્યાં લઈ જાય? સ્વર્ગમાં લઈ જાય છે. હવે અજામિલનું સારું કામ એ થયું કે એને જિંદગીમાં કોઈ દિવસ સારું કામ નથી કર્યું, પણ એક સારું કામ કર્યું કે એના પોતાના છોકરાનું નામ નારાયણ રાખ્યું હતું. ભલે એને ભગવાનને યાદ નથી કર્યા, પણ અજાણતા પણ પોતાના દીકરાને યાદ કરવાથી, અજાણતા પણ પોતાના દીકરાનું નામ નારાયણ બોલવાથી જો એને સ્વર્ગની પ્રાપ્તિ થતી હોય તો આપણે પણ આપણા દીકરાઓનું નામ હંમેશા ભગવાનનું નામ એટલે રાખો કે ક્યારેક જાણતા કે અજાણતા ભગવાનનું નામ એને બોલાવવાથી પણ લેવામાં આવે છે, તો એનાથી આપણું પુણ્ય વધે છે. આખો જે મોબાઈલ ઉપર આપણે કોઈકને કોઈકને વાત કરીએ હાલો હાય, એની જગ્યાએ હાય નહીં, હલો હલો નહીં, હરી હરી બોલો, ભગવાનનું નામ લો, કાં તો જય શ્રી કૃષ્ણ બોલીને વાત કરવાનું રાખો. એક ટેવ પાડી દો તમારા ઘરમાં કે નાની નાની વાતમાં પણ ભગવાનનું નામ લેવાય. કેમ કે જેટલી સમય ભગવાનનું નામ લેવાય છે અને છેલ્લા સમય જો ભગવાનનું નામ નીકળી ગયું તો આપણને પણ સ્વર્ગ પ્રાપ્ત થાય છે. એટલે ભાગવત કહ્યું કહે છે કે હંમેશા અજામિલે જેમ બાળકનું નામ ભગવાનનું નામ ઉપરથી રાખ્યું, આપણે પણ આપણા બાળકોનું નામ ધર્મ પ્રમાણે, વેદ પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે અથવા કોઈ દેવી દેવતાના સુંદર નામ પ્રમાણે રાખવું જોઈએ, જેનાથી આપણું અને બાળકનું બંનેનું કલ્યાણ થાય છે. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સરસ મજાની જાણકારી આપી છે. આગળ પણ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.